હેલો ગાઈઝ, નમસ્કાર. હું છું આપનો કનેવ લીંબાચિયા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજી. મિત્રો, ઘણીવાર વખત આપણા ફોનમાં ફોન હેંગ થતો હોય છે, સ્ટોરેજ ફૂલ થઈ જવાની મેસેજિંગ પડતી હોય છે, પછી ફોન ચલાવતી વખતે ફોન હેંગ થાય અને બીજી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવી હોય તો જૂની એપ્લિકેશનો ગમે એટલી ગમતી હોય આપણને, કામની પણ હોય પણ છતાંય આપણે અનઇન્સ્ટોલ કરવી પડતી હોય છે. ઘણા ઓડિયો વિડીયો, ફોટા, ડોક્યુમેન્ટ, પીડીએફ આપણે કામના હોય છે છતાંય આપણે કહેવાય ને કે એને ડિલીટ કરવા પડતા હોય છે મિત્રો. તો હવે તમારે આ કશું જ કરવાની જરૂર નથી. તમારા જે ઓડિયો વિડીયો, ફોટો, ઇમેજીસ, પીડીએફ, મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ તમારે કશું જ કરવાનું કે ડિલીટ કરવાનું, અનઇન્સ્ટોલ કરવાની, ફોર્મેટ મારવાનું કે રીસેટ મારવાની કોઈ જ આવશ્યકતા નથી મિત્રો. હવે તમને એક ખૂબ જ પ્લે સ્ટોરની હિડન ટ્રિપ્સ હું તમને બતાવવાનો છું, જેની મદદથી તમે કહેવાય ને કે તમારા ઓડિયો વિડીયો, ફોટા, ઇમેજીસ, પીડીએફ, પોતાની મનગમતી એપ્લિકેશન્સ, ગેમ્સ, કોઈ પણ વસ્તુ ડિલીટ કર્યા વગર તમારા ફોનને હેંગ થતાં અટકાવી શકશો. ઓકે, તો કેવી રીતે? ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હું ઓપન કરું છું પ્લે સ્ટોર. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ આપણે સર્વપ્રથમ આઈડી ઉપર, એટલે આપણી જે આપણી અકાઉન્ટ હોય, સાઇન ડિનેસ કનુનાઈ મારે બોલે છે એવી રીતે તમારે જે બોલે એના પર ડબલ ટેપ કરવાનું. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરી અને મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ. મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ પર ડબલ ટેપ કર્યા પછી આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. મેનેજ નામનું બટન શોધવાનું છે. ઓવરવ્યૂ સિલેક્ટેડ છે. આ મેનેજ ટેબ પર ડબલ ટેપ કરવાનું. ઓકે, મેનેજ ટેપ કર્યા પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ. સિલેક્ટેડ ધીસ ડિવાઇસ, એના પર ડબલ ટેપ કરવાનું. પછી મેનેજ પર ડબલ ટેપ કર્યા પછી તમને ત્યાં પૂછશે કે ચૂઝ ડિવાઇસ, તો તમારે અહીંયા શું કરવાનું છે હું તમને બતાવું. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. અહીંયા તમારે નોટ ઇન્સ્ટોલ પર ડબલ ટેપ કરવાનું છે. જુઓ, ફરી બતાવું. ચૂઝ ડિવાઇસ હેડિંગ આવશે, પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું. ધીસ ડિવાઇસ સિલેક્ટેડ છે. આ મારા એલજીનું બતાવે છે, લાવાનું બતાવે છે, અને લાસ્ટમાં નોટ ઇન્સ્ટોલ. તો આ નોટ ઇન્સ્ટોલ શું છે મિત્રો? આ એવી એપ્લિકેશનો છે કે જે તમે એપ્લિકેશનો કે ગેમો છે કે જે તમે ફોનમાં તમારા ઇન્સ્ટોલ તો કરી, પણ જ્યારે તમારા જરૂર નહોતી ત્યારે તમે એને અનઇન્સ્ટોલ કરી દીધી, એવું વિચારીને કે ફોનમાં જરૂર નથી, હેંગ થાય છે, જગ્યા નથી, બીજી એપ ઇન્સ્ટોલ કરવા માટે જગ્યાની જરૂર છે તો બીજી અનઇન્સ્ટોલ કરી દીધી. તો તમે પોતાના ફોનમાંથી તો અનઇન્સ્ટોલ કરી દીધી, પણ તમારા સર્વર ઉપરથી તમે અનઇન્સ્ટોલ નથી કરી, ડિલીટ નથી કરી, જેના લીધે અહીંયા એ એપ્લિકેશન રહી ગઈ છે. તો આપણે આ જે બતાવે છે ને નોટ ઇન્સ્ટોલ, એ ઓલરેડી છે તો ખરા જ તમારા ફોનમાં, પણ તમારા ફોનમાંથી ખાલી નીકળી ચૂકી છે, અહીંથી તો નથી જ ગઈ, બરાબર? તો એના પર ડબલ ટેપ કરીશ. તો આ નોટ ઇન્સ્ટોલ પર જેવું ડબલ ટેપ કર્યું એવી એપ્લિકેશનો ખોલી કે જે અત્યાર સુધી મેં મારા ફોનમાં ગેમ અને એપ્લિકેશનો એ પ્લે સ્ટોરની ઓફિશિયલ હોય કે પછી ક્રેક હોય ઇન્સ્ટોલ તો કરીએ છે, પરંતુ ત્યારે એને જરૂર ના હોય ત્યારે મેં ખાલી અનઇન્સ્ટોલ કરી દીધી છે. જ્યારે પ્રોફેશનલ પરફેક્ટ જે ડિલીટ થવી જોઈએ આપણા ફોનમાંથી તે થઈ નથી, તેની ડિલીટ કરવાની રીત આ પ્રમાણે છે મિત્રો. તો તમારે પણ જો ફોન હેંગ થતો હોય તો તમે આ રીતે ડિલીટ કરી શકો છો. તો હવે આપણે જોઈએ. મારા ફોનમાં એપ્લિકેશનો નથી એ હું તમને બતાવું. જો આ એક્યુમ્યુલેટર પીડીએફ, આ સેલ આવ્યો હતો 2021માં, ત્યારે મેં ઇન્સ્ટોલ કરી હતી, બરાબર?
21 કે 22 આજુબાજુમાં, પણ અત્યારે લગભગ 2025 સ્ટાર્ટિંગ થવા આવ્યું. એ પછી તો મેં એપ્લિકેશન ક્યારની ડિલીટ કરી દીધી કોલેજ પૂરું થયા પછી, પણ હજુ મારા ફોનમાં છે. ઓકે, તો આ 2022ની એપ્લિકેશન હજુ છે. હવે આપણે બીજું જોઈએ. આ પણ મારા ફોનમાં મેં ઇન્સ્ટોલ કરી હતી 22 આજુબાજુમાં, એ પણ ડિલીટ અહીંથી નથી થઈ જોયું. આ એપ વોલ્ટ પણ મારામાં ઇન્સ્ટોલ કરી હતી પણ અહીંથી નથી થઈ. ઓટો સેલ્ફી કેમેરા આ પણ મેં બહુ વર્ષો પહેલાં ઇન્સ્ટોલ કરેલી છે. બેન્ડલેબ આ સિંગર માટેની એપ છે. આ લગભગ ઇન્સ્ટોલ કરી હતી બહુ વર્ષો પહેલાં. એ ફોનમાંથી તો ડિલીટ થઈ ચૂકી છે, અહીંથી નથી થઈ. કોલર નેમ અનાઉન્સર આ પણ પહેલાં હું વાપરતો હતો, એલજીનો ફોન હતો ત્યારે, અત્યારે નથી વાપરતો. ઓકે, તો આ બુક વાંચવા માટેની એક એપ્લિકેશન છે, એરિએડર એવું કંઈ કરીને છે, એ પણ અત્યારે મારા ફોનમાં નથી. આ ફાઇલ મેનેજર પણ નથી. Google Assistant, Google Docs, Google Indic, Google Photo, Google Play, Google Sheet, Google Expand, GPS, Harmonium 17 MB. આ હાર્મોનિયમ 2020માં ઇન્સ્ટોલ કરેલું છે. એ પછી તો મેં 4 મહિના રાખી અને અનઇન્સ્ટોલ કરી દીધું હતું. મને નહોતું ફાવતું કારણ કે લેન્ડસ્કેપ મોડમાં, એટલે કે આડી સ્ક્રીનમાં કામ કરતું હતું, આપણને જમતું નહોતું. અને એલજીનો ફોન હતો એટલે હેંગ બહુ થતો હતો, એટલે સ્વાઇપિંગનો ઇસ્યુ તો તમને ખબર જ છે એલજીનો. તો આ જોઈ શકો છો તમે. Harmonium 17 MB. ઓકે, તો આ 17 MB નું છે, 70 MBનું, બરાબર. તો હવે આ તો ઘણી બધી એપ્લિકેશનો છે, બરાબર, આવી તો કે જે મેં ફોનમાં ઇન્સ્ટોલ કરી અને ત્યારબાદ કે અનઇન્સ્ટોલ તો કરી દીધી, પણ અહીંયા મારા ફોનમાં તો ઓલરેડી છે જ એમ. તો હવે આને ડિલીટ કેવી રીતે કરશું તો તમે જોઈ લો. Harmonium 17 MB. હાર્મોનિયમ 17 MB, ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું. એક્સપેન્ડ બટન, ત્યારબાદ ફરી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. નોટ ચેક, ચેકબોક્સ. એના પર ચેક કરીએ. One selected 0B. Checked. Showing toolbar for bulk actions. Nav. Okay. Detected. તો આ રીતે તમે એક વન બાય વન સિલેક્ટ કરી શકો છો. પછી બીજું It's manual camera DSLR light phone. Expand button. Not checked. Checkbox. આ મેન્યુઅલ કેમેરા પણ 2020માં કરેલી છે, એને ચેક કરું. Two selected 4.8 MB. Detected. Image icon on the white back. Checked. Checkbox. હવે આને ડિલીટ કેવી રીતે કરવાની એ હું તમને બતાવું. Detected. Remove. Button. આપણે જે વોટ્સએપમાં મોર ઓપ્શનનું બટન આવે છે ને, ત્યાં આગળ અહીંયા રિમૂવનું બટન આવશે, જુઓ. Remove. Two selected Google Sheets. Two selected 4.8. Navigate up. Button. જો અહીંયા કેટલું બતાવે છે? Two selected 4.8 MB. 4.8 MB. Install. Button. અહીંયાથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો ફરીથી મોબાઈલમાં. એની બાજુમાં રિમૂવનું બટન છે, રિમૂવ પર તમે ડબલ ટેપ કરશો એટલે પછી તમને ફરીથી કેન્સલ અને રિમૂવનું બટન મળશે. તો તમે આ રીતે પોતાની જે વર્ષો પહેલાંની એપ્લિકેશનો જે તમારા ફોનને અત્યારે નડી રહી છે, ભલે ફોનમાં નથી છતાં કહેવાય ને કે અવરોધરૂપ બની રહી છે, એ તમને નહીં બને. તો Quick step. Overview. 2. Google Play Store. Record. Pause. Stop. Button. તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ. આશા કરીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અવનવી ટ્રિક્સ અને ટિપ્સ અમે આપના સુધી લાવતા રહીશું. વોટ્સએપ ગ્રુપ સ્માર્ટ ટેકનોલોજીમાં જોડાવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં
નંબર આપેલા છે, આપ જોડાઈ શકો છો અથવા કોમેન્ટ લખીને પણ આપ પોતાનો નંબર લખી દેશો તો અમે જોડી દઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.